આપનું સ્વાગત છે। આજે આપણે સચિત્ર બાલકથાઓ ગાયત્રી પરિવારમાંથી એક એવી વાર્તા સમજવાના છીએ જે આપણને ડહાપણ વિશે ઘણું બધું શીખવી જાય છે। ચાલો આ કાલાતીત વાર્તામાંથી મળતા બોધપાઠને સમજીએ। તો સવાલ એ છે કે સાચું ડહાપણ એને માપવું કઈ રીતે? આ વાર્તા આપણને એ શીખવે છે। એક પિતા છે જે પોતાના 4 દીકરાઓની સમજણ પારખવા માટે એક નાનકડી પણ બહુ જ અનોખી કસોટી ગોઠવે છે। ચાલો જોઈએ કે એ કસોટી શું હતી। તો વાર્તા શરૂ થાય છે એક વૃદ્ધ ખેડૂતથી। એમને 4 દીકરા હતા। હવે એમને એક બહુ મોટી ચિંતા હતી, એક મોટો નિર્ણય લેવાનો હતો કે ભાઈ પરિવારની જવાબદારી, પરિવારનું ભવિષ્ય કોને સોંપવું? કયો દીકરો આટલો સમજદાર છે કે આ ભાર ઉઠાવી શકે? અને આ સવાલનો જવાબ શોધવા માટે ખેડૂતે એકદમ સાદી કસોટી બનાવી। કંઈ મોટું કામ નહોતું। એમણે પોતાના 4 દીકરાને ફક્ત મુઠ્ઠીભર ચોખાના દાણા આપ્યા અને સૂચના બસ એટલી જ કે આનું તમારે જે કરવું હોય એ કરો। બસ આટલી નાનકડી વાત, પણ આ એક જ સૂચના પર 4 દીકરાઓએ સાવ જુદા જુદા રસ્તા અપનાવ્યા અને એમની આ પસંદગી જ એમના સ્વભાવ અને એમની સમજણની સાચી પરીક્ષા બની ગઈ। તો ચાલો જોઈએ કે કોણે શું કર્યું। સૌથી પહેલા દીકરાની વાત કરીએ। એણે તો પેલા દાણાને સાવ મામૂલી ગણ્યા। એને થયું કે અરે આ મુઠ્ઠીભર દાણાનું વળી શું હોય, અને બસ એણે એ દાણા પક્ષીઓને ચણ માટે નાખી દીધા, એની અંદર છુપાયેલી કિંમતને સમજ્યા વગર જ। હવે વારો આવ્યો બીજા દીકરાનો। એનું ધ્યાન તો બસ અત્યાર પર હતું। એણે વિચાર્યું ભૂખ લાગી છે તો ચાલો આને રાંધીને ખાઈ જઈએ। એણે એ ચોખા રાંધીને ખાઈ લીધા। બસ એની તાત્કાલિક જરૂરિયાત પૂરી થઈ ગઈ, પણ એનાથી આગળનું એણે કંઈ વિચાર્યું જ નહીં। હવે જે ત્રીજો દીકરો હતો ને, એની વાત થોડી રસપ્રદ છે। એણે શું કર્યું ખબર છે? એણે પેલા દાણાને એકદમ સાચવીને એક ડબ્બામાં મૂકી દીધા। એનો વિચાર એવો હતો કે પિતાજીએ જે આપ્યું છે એ એમને એવું ને એવું પાછું આપી દઈશ। જુઓ, એણે સાચવણી તો કરી, પણ એમાં કોઈ વધારો ન કર્યો। તો જોયું, આ ત્રણેય દીકરાઓએ ભલે અલગ અલગ કામ કર્યું, પણ એમનામાં એક વાત સરખી હતી, એમની ભૂલ। એ ત્રણેય જણા એમના પિતાએ આપેલી ભેટની અંદર જે છુપાયેલી તાકાત હતી, જે સંભાવના હતી, એને જોઈ જ ન શક્યા। અને હવે સમય આવી ગયો હતો પરિણામનો। ખેડૂતે પોતાના 4 દીકરાઓને પાછા બોલાવ્યા। એમને જોવું હતું કે કોની પસંદગીનું શું પરિણામ આવ્યું। પેલા ત્રણેય ભાઈઓ તો પોતપોતાની સફાઈ આપી રહ્યા હતા કે એમણે ધાણાનું શું કર્યું, પણ ત્યારે જ ચોથો દીકરો આવ્યો, અને એ ખાલી હાથે નહોતો આવ્યો, એ પોતાની મહેનતનું પરિણામ સાથે લઈને આવ્યો હતો। અને બસ અહીંયા જ બધી વાત સ્પષ્ટ થઈ ગઈ। એની વિચારસરણી કેટલી અલગ હતી એ દેખાઈ આવ્યું। એણે એના પિતાને મુઠ્ઠીભર દાણા પાછા ન આપ્યા, પણ ચોખાથી છલોછલ ભરેલી એક આખી ટોપલી એમની સામે મૂકી દીધી। કેવી રીતે? બહુ જ સરળ। ચોથો દીકરો આખી વાતનો સાર સમજી ગયો હતો। એણે પિતા પાસેથી દાણા લીધા, એને લઈ જઈને ખેતરમાં વાવી દીધા અને ધીરજ રાખીને પાક ઉગવાને રાહ જોઈ। આ જોતા જ પિતાજી બધું સમજી ગયા। એમને ખાતરી થઈ ગઈ કે એમનો સાચો વારસદાર કોણ છે, અને ત્યારે એમણે પોતાની કસોટીનો છેલ્લો અને સૌથી મોટો બોધપાઠ બધાને સમજાવ્યો। એમણે કહ્યું, પરિવારના જે ગુણ છે, જે વારસો છે, એને આ રીતે જ વધારવાનો હોય છે। પરિવારની જવાબદારીનો ભાર એવા જ માણસને સોંપી શકાય જે મળેલી વસ્તુને સાચવે નહીં, પણ એને વધારી શકે। તો આ નાનકડી વાર્તામાંથી આપણને કેટલી મોટી શીખ મળે છે, નહીં? કે ડહાપણ એટલે ખાલી હોશિયારી નથી, પણ દૂરનું જોવાની ક્ષમતા છે। જવાબદારી એટલે જે મળ્યું છે એને વધારવું, અને હા, નાની અને વિચારીને કરેલી શરૂઆત પણ કેટલા મોટા પરિણામ લાવી શકે છે। અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે, એક વિચાર, કે આજે આપણે સૌ આપણા જીવનમાં કયા બીજ વાવી રહ્યા છીએ।